કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે પહોંચી। ફાગવેલ ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। જનતાના પ્રશ્નો અને આવાજને લઈને આગળ વધતી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ। મધ્ય ગુજરાતના દ્વિતીય ચરણની શરૂઆત ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ધામ ફાગવેલથી કરવામાં આવી। ફાગવેલ ધામના ભાથીજી મંદિરે ધ્વજારોહણ બાદ મહાસંમેલન યોજાયું। સભા સંબોધ્યા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર તરફ જવા પ્રસ્થાન। ડાકોર રણછોડરાય મંદિરે ધ્વજારોહણ બાદ પ્રજાને સંબોધન કરશે। યાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। ખેડૂતોના દેવા માફી, ડબલ એન્જિન સરકાર છતાં પ્રજા મુશ્કેલીમાં જેવા અનેક મુદ્દાઓ પર કર્યા શાબ્દિક પ્રહાર। રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા, ફાગવેલ।